ચલે ફિર કેક્ટસ ગાર્ડન. વેલી ઓફ ફ્લાવર્સ પછી તમારે આવવાનું હાજર કેક્ટસ ગાર્ડન. શું લોકો, શું સમય હતો. बात अब फूलों की है तो कांटों ने क्या गुनाह किया. चले फिर કેક્ટસ ગાર્ડન. વેલી ઓફ ફ્લાવર્સ પછી તમારે આવવાનું હાજર કેક્ટસ ગાર્ડન. સિક્યોરિટી. ગુજરાત પોલીસ ઇઝ ડુઇંગ અમેઝિંગ વર્ક. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એના વગર તો અશક્ય છે આ બ્યુટીફુલ જગ્યાને મેન્ટેન કરવી, કારણ કે એમના સપોર્ટ વગર, આ સિક્યોરિટી વગર સ્ટેચ્યુ ઓફ યુનિટીને ઇન્ટરનેશનલ લેવલ પર મૂકવાનું લગભગ અશક્ય હોત. કાંટાને ટચ કરીને છે ને ચેક ના કરાય, પણ કાંટાળા ફૂલોને કરી શકે. કાંટાળા ફૂલો, ફૂલની આમ તો ખાસિયત હોય છે કે એનામાં સુગંધ હોય છે, એનામાં રંગ હોય છે. આમાં રંગ છે પણ સુગંધ નથી. વેલી ઓફ ફ્લાવર્સ ઓલમોસ્ટ 120 થી પણ વધારે જાતના ફૂલ હતા. But if you come to કેક્ટસ ગાર્ડન, અહીં 450 જાતના કાંટાના તમને છોડવા જોવા મળશે. કેક્ટસ ગાર્ડનની અંદર ઓલમોસ્ટ અલગ અલગ પ્રકારના બ્યુટીફુલ કાંટા છે. તમને એમ કહેશે કાંટા બ્યુટીફુલ હોઈ શકે, પણ એકચ્યુઅલી હોઈ શકે છે. અરે કાંટાની ખાસિયત, તો જ્યારે પણ તમે કોઈ ફ્લાવર ગાર્ડનમાં જાઓ એટલે લખ્યું હોય ડુ નોટ ટચ, અને એની સાથે સાથે લખ્યું હોય છે કે ફૂલ તોડવા નહીં. પણ કેક્ટસ ગાર્ડનમાં બહુ તો ડુ નોટ ટચ લખ્યું હશે. એમને ડર જ નથી ને કે કોઈ એમને તોડશે. સો બેઝિકલી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફ્લાવર એન્ડ કેક્ટસ? આપણા મતે મોટા ભાગે લોકોને લાગે છે કે ફ્લાવર્સ ઓવરરેટેડ છે. એ દિલે મુશ્કેલી અંદર આવે જ છે ને કે ફૂલ પહેલા રંગથી અને સુગંધથી ઇમ્પ્રેસ કરે છે, પણ કાંટાને કોઈને ઇમ્પ્રેસ કરવાની જરૂર જ નથી. ધ બેસ્ટ પાર્ટ અબાઉટ કેક્ટસ ઇઝ એ મારે છે, મળતા નથી, અને એને મુરઝાવાનો કોઈ ખોફ જ નથી. તો કોઈને ગિફ્ટમાં આપવું હોય ને તો કાંટા ગિફ્ટમાં અપાય. હવે તમને એમ લાગે કે કાંટા ગિફ્ટમાં આપીએ તો કેવા લાગે, તો 450 થી વધારે પ્રકારના કાંટાની પ્રજાતિ તમને અહીંયા જોવા મળશે. સો યુ કેન ઓલ્સો ડિસાઇડ કે કયા કાંટા બ્યુટીફુલ લાગી શકે છે કોઈને ગિફ્ટ આપવા માટે.
બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લીધી ત્યારે સમજાયું કે પતંગિયા જેવું હોવું એટલે શું. गानों में सुना है उड़ती हुई तितली की रंगीन परछाई अक्सर फूलों में रह जाती है, पर जरूरी नहीं कि वो हर रंग आप देख पाओ. तितली को करीब से जानना हो तो बटरफ्लाई गार्डन की मुलाकात एक बार सुबह सुबह जरूर लेना. આ VFX નથી હો, સવારના સમયે આવો જ નજારો હોય છે બટરફ્લાય ગાર્ડનમાં. સો કરન્ટલી આઈ એમ એટ વિશ્વવન. 2 નાઇટ 3 ડેઝ માટે આવો કે 1 નાઇટ 2 ડેઝ માટે આવો, એવી બધી જગ્યાઓ તમને બતાવી રહી છું જે મસ્ટ વિઝિટ છે. હવે તમે કહેશો કે યાર સનસેટ, સનરાઈઝ અને મસ્ટ વિઝિટ એક દિવસમાં કેવી રીતે પૂરું થાય? દેટ્સ ધ રીઝન કે 2 નાઇટ 3 ડેઝ માટે તમારે આવવું જોઈએ. તો જ તમને વિશ્વવન જેવી જે જગ્યાઓ છે ને એ દિવસે કેવી લાગે છે ને રાત્રે કેવી લાગે છે એ ખબર પડે. 7 કોન્ટિનેન્ટ્સના અલગ અલગ પ્રકારના જેટલા પણ પ્લાન્સ છે ને એ તમને વિશ્વવનની અંદર એક જ જગ્યા ઉપર જોવા મળે છે. ઇનફેક્ટ અહીંયા છે ને બધી કલ્ચરલ એક્ટિવિટીઝ પણ થતી રહેતી હોય છે, કંઈ ને કંઈ કાર્યક્રમ પણ હોય છે.